જય માતાજી મિત્રો, આજે મને ને વિવેકને બંનેને ઉઠવામાં લેટ થઈ ગયું હતું કારણ કે વિવેકને મજા નથી. પછી ઉઠીને વિવેક માટે નાસ્તો બનાવ્યો ને મેં ચા પીધી. ત્યારબાદ વિવેક રેડી થવા ગયા અને રેડી થઈને આવ્યા પછી નીકળ્યા દુકાન જવા માટે. ત્યાં તો અમારા બાજુમાં કાકા રહે છે, વિવેકને ખીજાતા હતા કેમ એટલો લેટ જાય છે. પછી એમને કીધું મજા નથી ને એટલે. પછી વિવેકને ભાઈ બોલીને આપણે આવી ગયા અંદર આવીને આપણે રેડી થયા અને ત્યારબાદ આપણે કપડાં ફોલ્ડ કરવાના હતા એટલે આપણે કપડાં ફોલ્ડ કરી નાખ્યા અને ત્યારબાદ આપણે કબાટમાં મૂકી નાખ્યા અને કબાટમાં મૂકીને પછી આપણે ઘરમાંથી ધૂળઝારા સાફ કરવાના હતા એટલે આપણે ધૂળઝારા સાફ કરી નાખ્યા. ત્યારબાદ આપણે ઘરમાંથી ડસ્ટ કાઢી અને ડસ્ટ કાઢવા બાદ આપણે પોતા કરવાના હતા એટલે મસ્ત ફિનલવાળા પોતા કર્યા અને મસ્ત ઘર ચોખ્ખું સાફ કરી નાખ્યું. ત્યાં તો આપણું પાણી પૂરું થઈ ગયું હતું એટલે વિવેકને ફોન કર્યું કે તમે કુલર લેતા જાઓ ને પાણી ભરાવાનું છે. તો એ ઘરે આવ્યા એટલે એમને કુલર આપ્યું અને ત્યારબાદ વિવેક પાણી ભરાવા ગયા અને થોડીક વાર થઈ તો વિવેક પાણી ભરાવીને આવી ગયા ઘરે. પછી કુલર મૂકીને એ ગયા દુકાને. પછી આપણે ચિયા સીડ પીધા ને થોડીક વાર મોબાઈલ વાપરીને જમવા બેસી ગયા. ત્યાં તો વિવેક પાછા ઘરે આવ્યા હતા કારણ કે એમને મજા નથી. પછી એમને માથું દબાવી આપ્યું એટલે થોડીક વાર સૂઈ ગયા. ત્યારબાદ આપણે વિવેક સાથે દવાખાને ગયા હતા. ત્યાંથી વિવેકે દવા લીધી અને નીકળી ગયા દુકાન બાજુ ને આપણે આવી ગયા ઘરે. ઘરે આવીને આપણે સોડા પીધી હતી અને વિવેક માટે નાસ્તો બનાવ્યો કારણ કે એમને ભૂખ્યા પેટે દવા પીધી હતી એટલે એમના માટે નાસ્તો બનાવી અને ટિફિનમાં પેક કરીને થેલીમાં નાખીને એમને દુકાને દઈ આવ્યા. અને ત્યારબાદ આપણે ઘરે આવ્યા. ઘરે આવીને આપણે વાસણ ઉટકવાના બાકી હતા એટલે વાસણ ઉટક્યા અને વાસણ ઉટકીને પછી આપણે ભૂખ લાગી હતી એટલે આપણે નાસ્તો કર્યો અને ત્યારબાદ રાતે આપણે પાઉંભાજી ને પુલાવ મંગાવી હતી. તો આજના માટે એટલું. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. જતા